मां भगवती जोग माया मां राज राजेश्वरी अखिल ब्रह्मांड નું સંચાલન કરનારી मां जोग माया मारी मीनावाड़ा धामनी देवी मारो दुखिया मिनखा नो विहामो खरेखर मित्रों आज नो एवो पवित्र दिवस अने एमाय श्रावण मास भगवान भोळानाथ नो आ तहेवार आखो महीनो एनो भावी भक्तो भगवान भोळानाथ ना गुणगान गाय सेवा पूजा इना जाप जपे पण खरेखर कणिकाळ कलियुगनी अंदर हड़ाहड़ कलियुगनी मालिका जागती जोय नगर खरेखर मित्रों मां प्रगट तो मीनावाड़ा नी अंदर थिया छे दशामा प्रगट तो मीनावाड़ा धामनी मालिका थिया छे पण आज समग्र आखा गुजरातनी मालिका समग्र गुजरातनी मालिका जेना नामना डंका वागे छे खरेखर मित्रों दुख वगर समय वगर आ जगत से ने भाई जगत में आपणे हव आवी गया हड़ाहड़ कलियुगनी मालिका अतारे चमत्कार वगर कोई नमस्कार नहीं करतो पण मिनखा माथे जઈએ दुख होय जઈએ माथे वेड़ा होय अरे कदा करनी देवी ने धा पुकार करे ही धा पुकार नो सांभळे जगतनी मालिका जઈએ कोई हाथ नो सांभळे ने तई बेनु दीकरीओ हृदय थी मारी मीनावाड़ा ना धामनी देवी मारी मां दशा माने पुकार करे के मां ए मारी दुखियानी बेली ए मारी दुखियानी बेली ए मारी दुखियानी बेली सुख दुख ना सगाथी मारा सुख दुख ना सगाथी मारा सुख दुख ना सगाथी मारा नो धारा ना आधार जगत में मारे कोई हमारू दुख भांग्यू नहीं हमने कोई रोता साना बोलाई था पर खरेखर मीनावाड़ा की जगह माथे शारदा फूल बेलना कदा कोले बंधानी हो तो बेटा मारी दीकरी तारू को दुख भांगू पर दुनिया ना चार छेड़े कदा कोई ना हयाली मालिका दुख होय कदारो संतोष जोवा न थाय मसूर पण आવો આવો
કોઈના હૈયાની મારી પાસે દુઃખ હોય અને કદાચ મને મીનાવાળાના ધામની દેવીને મને દશા માને હાથ કરે અને બેટા જો દુખિયાના દુઃખ જો હેરી નો લઉં ને તેથી તો મને મીનાવાળાના ધામની દેવી મને દશા માને કોઈ લાગી જાય બા પણ ખરેખર મિત્રો માતાજીની દયા અને 9-9 10-10 દિવસની ઝડુ વરી ગઈ અને હવે સવારે માતાજીને વિદાયનો સમય આવશે 10-10 દિવસ લગી જેની સેવા કરી હોય પૂજા કરી હોય આજ હવાર માની આરતી ઉતારી હોય અને 10-10 દિવસ લગી હૈયાની માલિકા હું તો ઘણી જગ્યાએ જોઉં છે બેનો દીકરીઓને છે હૃદયમાં ભાવ હોય છે ને જેમ પોતાના ઘરે પોતાનો દીકરો પહેરતો હોય પોતાનો ભાઈ પહેરતો હોય જે હૈયાની માલિકા ઉમંગ હોય ને 10-10 દિવસ લગી એવો હૈયાની માલિકા હરખ હોય કારણ કે માણાના ઘરે આજે એક માણા મહેમાન થઈને આવ્યો હોય છે ને આજે આ હદાય છે આ મહેમાનો પધાર્યા છે આજે ડાયરો પધાર્યો છે તો અમને આનંદ થતો હોય માણાના ઘરે એક માણા મહેમાન થઈને આવે તો આનંદ હોય આ તો 10-10 દિવસ લગી મારી માં દશામાં જેના ઘરે મહેમાન ગતું કર્યું હોય 10-10 દિવસ લગી જેના ઘરે મારી મીનાવાળાના ધામની દેવી મહેમાન ગતું કર્યું હોય અને 10-10 દિવસ લગી માં અને સોરનો જે હોય ને જે પ્રેમ હોય ને આવી લાગણી બંધાણી હોય ખરેખર મિત્રો માને હૃદયથી પ્રાર્થના કરી કે હે માં હે મારા નોધારાના આધારમાં જે કોઈ તને ભાવથી ભજે ભાવથી તારું નામ લે મારી એના દુઃખ હોય ને તો એના દુઃખ મટાડજે અને ખરેખર મિત્રો આજે આ ખીજડીયાની જગ્યામાં છે મારા દાદા વડ ભાગોજીની દેવી દાદા ભાણમલના ભગવા દેવની દેવી નાનિયા હિરિયાના કાંડા કળમની દેવી મારા બાપ જેઠિયાની દેવી મિત્રો કારણ કે મારી ના આ હધી એની માયા છે આ રચના આ માયા મારા બાપ જેઠિયાની બેરણીની માયા છે મિત્રો કારણ આ જગ્યા એવી છે આ જગ્યાનો પ્રભાવ એવો છે ઓછામાં ઓછા 44 થી 45 વર્ષ થયા છે ઓનારત પેલા 1-2 વર્ષે આ જગ્યા માથે ઓનારત પેલા આ જગ્યા માથે જગતમાં કહે છે ને આ જગ્યા માથે ધૂળનું ધડકલું હતું ધૂળનું ધડકલું અને હકીકતમાં અઢીપાણા માંગ્યા હતા હમણાં કદી ફોટો હતો અઢી ઈંટ માંડી માથે બે વિલાયતી નરિયા મૂકી પણ ઈ સમયની માલિકા મારા બાપ જેઠિયાની દેવી આ જગ્યા માથે બોલી દીધા એક દી આ સમય આ ધૂળીના ધર્મલાનો મોટો જો પાવો ન બનાવું અને આ જગ્યા માથે
દુખિયાનો વિહામો બનવું એટલું નહીં પણ બેટા એના સમય ખીચડિયાની જગ્યામાંથી તો લાલ વાવતો ન રોકી દઉં અને 52 ગજનો જો નેજો ન ચડાવી દઉં ને તું મને જેઠિયાની દેવી મને બાપુજીની દેવીને કોઈ લાગી જાય દીકરો ખરેખર મિત્રો જે અહીંયા પધારેલા સર્વે ભાઈબંધ દોસ્તાર સગાવાલા કેમ કે અહીંથી માડી તમારા મંદિરીએ ધુબકે ગુગડિયા નરનારી તમને મારી નમન કરે મારી નમેશે મોતાવો મારી નમેશે મોતાવો દુઃખ હરણી માં કુળ દેવી કરણી કરને સહા પણ જાહેર જગમાં માતું જોગણી મારી પ્રગટ ખીજડી આ મામા મેલડી પૂજા જાહેર જગમાં જોગણી મારી પ્રગટમાં એ ધર્મ દીવડાની દશામાની આરતી એ લાખ લાખ દીવડાની દશામાની આરતી એ લાખ લાખ દીવડાની દશામાની આરતી એ હાલો બાયો દર્શન કરીએ દશામાની આરતી
ઝરમર દીવડાની મેલડી માની આરતી એ હાલો વાયુ દર્શન કરીએ મેલડી માની આરતી એ હાલો વાયુ દર્શન કરીએ મેલડી માની આરતી એ